એક તરફ સૌ ભણે સૌ આગળ વધેના દાવા થઈ રહ્યા છે, પણ વાસ્તવિકતા સરકારી દાવાથી અલગ છે। શિક્ષણ વિભાગની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે। દાંતા તાલુકાની અંતરાલિયા પ્રાથમિક શાળામાં રાણપુર ગામની ઉદાવાસ શાળા વર્ષોથી જર્જરિત છે અને આવી શાળામાં 101 બાળકો અભ્યાસ કરે છે। ચોમાસામાં વરસતા વરસાદમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડે તો વરસાદનું પાણી ટપકતું હોવાથી વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો પલળી જાય છે। આદિવાસી વિસ્તારમાં આવેલી ઉદાવાસ પ્રાથમિક શાળાના ઓરડા ઉપર નળિયા પણ તૂટેલી હાલતમાં છે। લાંબા સમયથી શાળાના ઓરડાના નવીનીકરણ માટે રજૂઆત કરી છતાં હજી સુધી સરકાર તરફથી મંજૂરી નથી મળી। દાંતા તાલુકાની રાણપુર ઉદાવાસની આ પ્રાથમિક શાળાની તમે હાલત દેખો તો વર્ષો જૂની જે ખંડેર હાલત છે, ઉપર નળિયા છે, નીચે ભૂલકાઓ ભણી રહ્યા છે। અંદર જે આ રાણપુરની ઉદાવાસની પરિસ્થિતિ તમે જોશો તો જે વરસાદની અંદર જે પરિસ્થિતિ થાય છે એ તો બાળકોને જ ખબર છે। અત્યારે બહેનો છે એ તમામ બાળકોને ભણાવે છે, પણ ઉપરથી જે નળિયા છે તમામ એકદમ તૂટી ગયેલા છે અને એકદમ મોટા મોટા આ જે નળિયા તૂટેલા છે એનાથી જેટલો વરસાદનું જે પાણી પડે એ સીધું બાળકો ઉપર પડે છે અને બાળકોની અંદર આ વરસાદને લઈને ઘણી મુશ્કેલી પડતી હોય છે ને તેને લઈને આ જે ઉદાવાસ પ્રાથમિક શાળાના જે બાળકો છે એ વરસાદની અંદર અભ્યાસ કરી રહ્યા છે। નાના નાના ભૂલકા છે, આ જે ટ્રાઇબલ એરિયાની શાળા છે એ શાળાની અંદર આ બાળકોને આ વરસાદી લઈને રાહ જોઈને બેઠા છે કે નવીન શાળા અમને ક્યારે મળે। એને લઈને અનેકવાર શાળા તરફથી રજૂઆત કરવામાં આવી છે। તો એને લઈને અહીંયા એક અમે શિક્ષિકા બેન છે, એમને પૂછશું, બેન કે કેવા પ્રકારની આ જે વરસાદમાં તમને તકલીફ પડતી હોય? વરસાદ પડે એટલે નળિયામાંથી પાણી પડે, જેથી બાળકોને નીચે બેસવાની તકલીફ પડે। પાણી પડે એટલે એમના ચોપડા પલળે, નોટબુક પલળે, એટલે એમને મુશ્કેલી ઘણી પડે છે। કેટલા બાળકો હશે? અમારે 101 બાળકો છે શાળાના। તમામ જે દફતરો છે એ બી પાણીની અંદર પલળી જતા હોય કે ઘણી મુશ્કેલી? હા, ઘણી મુશ્કેલી પડે છે। કઈ રજૂઆત કરી આ કે કોઈ શાળા નવીન માગણી માટે? હા, નવીન માગણી માટે કરેલી છે માગણી શાળા માટે, અને નવી શાળા બનવાની છે। નવીન શાળાએ બનવાની માંગ કરી રહી છે શાળા ઇન્ચાર્જના લોકોને, તેમ અત્યારે બાળકો રાહ જોઈ રહ્યા છે કે આ નવીન શાળા અમને ક્યારે મળે। રતન સાગિયા, ABP અસ્મિતા, બનાસકાંઠા।